વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રાઇવેટ સંસ્થામાંથી પૃથક થયેલા સાધુએ રામાયણ પર, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પર જે ગલત નિવેદન આપેલું તેનો ડીએનએ ટેસ્ટ, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો હમણાં મીડિયામાં એક વિડીયો ફરતો જોવા મળે છે અને એ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ એવું કહે છે કે વાલ્મીકી રામાયણ એ વાલ્મીકીજીની રચના નથી, તથા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એ મહાપુરુષનો અવતાર છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનને પુત્ર થતા ન હતા તો એણે મલ્લિકા અર્જુન પર્વત પર જઈને તપસ્યા કરવી પડી હતી, વગેરે વગેરે બાબતો એવો કોઈ પણ શાસ્ત્રના આધાર આપ્યા વગર કહી રહ્યા છે. સર્વપ્રથમ તમે બધા એ સાધુ મહાત્માએ જે ગલત નિવેદન આપેલું હતું એનો ઓડિયો તમે શ્રવણ કરો અને પછી હું એક પછી એક એમણે જે પણ કંઈક નિવેદન આપેલું છે એનું સનાતન ધર્મના ગ્રંથો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો ઉપરથી ખંડન કરીશ. પરંતુ સર્વપ્રથમ તમે બધા એમના આ ઓડિયોને શ્રવણ કરો. કૃષ્ણ વિરાટનો અવતાર છે. વાલ્મીકી રામાયણમાં આરંભ જ ત્યાંથી થયો છે. કથા મહાપુરુષાણામ ચરિત્રમ લિખ્યતે મયા. હું એક મહાપુરુષનું આખ્યાન લખું છું. આજ બધા રામ ભગવાનના ભગત શું વાલ્મીકીના એમાં પાછ વારે વારે સ્વર્ગમાં ઇન્દ્રની ઉપમા આપીશ વાલ્મીકી રામાયણમાં. કાંડ તો વાલ્મીકી ઋષિ રચ્યો જ નથી, એ તો પાછળથી લખાયેલો છે, જેને કોઈ ગ્રંથની પૂર્વપરની અનુસંધાન નથી અને ચર્ચા કરવી એનો કોઈ મિનિંગ જ નથી. અને એ સ્પષ્ટ શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને બધા જો વ્યાસજીના 18 પુરાણ છે, એમાં ભાગવત ઇતિહાસ છે, મહાભારત ઇતિહાસ છે, એમાં લાખ શ્લોક છે, એમાં 700 શ્લોકની ગીતા ઉત્તમ છે, અને એમાં પુરુષોત્તમ યોગ છે, કૃષ્ણ ભગવાનના ઉપાસક ઉત્તમ માને. તમે એમ કહો કે કૃષ્ણ ભગવાનને મહાપુરુષને ઇન્દ્ર જેવા એવી ઉપમા પુરાણોમાં સેંકડો જગ્યાએ લખ્યું છે. કૃષ્ણ ભગવાનને છોકરા નહોતા થતા ને તે કૃષ્ણ ભગવાનને મલ્લિકાર્જુન પર્વત ઉપર જાય અને શિવજીનું તપ કર્યું એટલે કૃષ્ણ ભગવાનને દીકરા થયા, એ પુરાણમાં લખ્યું છે. તો બધું માની લો, તમારે જે માનવું હોય એ. અને આ તો તમારી ગુરુ પરંપરા માનો. કેમ આપણે શ્રીજી મહારાજની વાણી માનવાનું ને આપણે અમારે શ્રીજી મહારાજ જેટલા જ ગોપાળાનંદ અને ગુણાતીતાનંદ સ્વામી છે, અને આ ડાયવર્ઝન ને આવ્યું નથી માનતા. શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કીધું હોય એ જ મનાય ને, આપણે તો કઈ પુરાણો ભણવા. મારે વચનામૃત ને હારવાર સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ગ્રંથ વાંચીને છે. સ્વામી જે બીએપીએસ હારે લડવા માટે ખાલી કોર્ટમાં મૂક્યા, એ તમે કોર્ટની વાત કોર્ટમાં રાખો. સ્વામિનારાયણ ભગવાને શું કામ આદિ આચાર્ય પાસેથી તમે હરિલામ બાકી અમે જે છે ને અમારે અનુભવ બોલે, અનુભવ થાય પછી બોલજો. આવી શાસ્ત્રીની ચર્ચાઓ કીડી મકોડી ની જેમ ઓલું કાઢ્યા રાખું બકાલા ને બજારું ભર્યું હોય ને તો એને કાંઈ ન થાય. હીરાના 5 નંગ હોય ને તો એ કરોડોની કિંમત થાય. એમ સ્વામિનારાયણના સર્વોપરીના 5 શબ્દ હોય ને તો અમારી છાતીમાં ઘૂમે છે. એ અનુભવનો વિષય છે. આ ઓડિયોની અંદર તમે બધાએ સાંભળ્યું કે એ મહાત્મા એવું કહી રહ્યા છે કે વાલ્મીકી રામાયણ
એ મહર્ષિ વાલ્મીકીની કૃતિ નથી અને એ સંબંધમાં એઓએ કોઈ પણ પ્રમાણ ઉપસ્થિત નથી કરેલું. પરંતુ એમની આ પ્રમાણેની વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડ સર્ગ 111 શ્લોક પ્રથમમાં જ લવ અને કુશ કહે છે કે એતાવદેતદ આખ્યાનમ સોત્તરમ બ્રહ્મ પૂજિતમ રામાયણમ ઇતિ ખ્યાતમ મુખ્યમ વાલ્મીકિના કૃતમ. અર્થાત કે महर्षि वाल्मीकि द्वारा निर्मित यह रामायण नामक श्रेष्ठ आख्यान उत्तरकांड सहित इतना ही है, ब्रह्मा जी ने भी इसका आदर किया है. અહીં પહેલા શ્લોકની અંદર જુઓ, આ ગ્રંથની સમાપ્તિમાં લવકુશ પોતાના સ્વમુખે કહે છે. અને કોને કહે છે? તો એ સભાની અંદર વિરાજમાન વશિષ્ઠ, વિશ્વામિત્ર અને ભગવાન શ્રી રામને કહે છે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા નિર્મિત આ રામાયણ નામનું શ્રેષ્ઠ આખ્યાન ઉત્તરકાંડ સહિત આટલું જ છે અને બ્રહ્મવેત્તાઓમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા એવા બ્રહ્માજી દ્વારા આનો આદર થયો છે. એટલે પેલા સાધુ મહાત્માએ જે એમ કહ્યું હતું કે રામાયણ એ વાલ્મીકી ઋષિની રચના નથી, એ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. અહીં ભગવાન સ્વામિનારાયણે વાલ્મીકીજીનું પણ નામ લીધેલું છે. અને વાલ્મીકીજીના વચન કયા? તો એના વચન રામાયણની અંદર છે. અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ અહીં અધ્યાર્થી કહી રહ્યા છે કે વાલ્મીકી રામાયણ વાલ્મીકીજીની કૃતિ છે. અને વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડ સર્ગ 111 જ વાલ્મીકી ઋષિએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ રામાયણ કાવ્ય, રામાયણ નામનો ઇતિહાસ એ મારી કૃતિ છે. અને જે લોકોને વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને ભગવાન સ્વામિનારાયણ નાસ્તિક અને મહાપાપિષ્ટ કહે છે. એટલે પેલા સાધુ મહાત્મા શેની અંદર આવે એ એણે નક્કી કરી લેવાનું છે. હવે બીજી વાત કરીએ તો એઓએ એ ઓડિયોમાં એવું કહ્યું કે રામ જે છે એ મહાપુરુષનો અવતાર છે. કારણ કે વાલ્મીકી રામાયણના પ્રારંભની અંદર જ આ વાત લખેલી છે. પરંતુ એને ખબર નથી કે એ જ વાલ્મીકી રામાયણમાં તથા વેદાદિક શાસ્ત્રોમાં આ ઉપરાંત શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં શ્રી રામને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સર્વોપરી અને સર્વ અવતારી કહેલા છે. જેમ કે વાલ્મીકી રામાયણ 6:114-15 જ્યાં વાલ્મીકી ઋષિ કહે છે કે તમાશા પરમો ધાતા શંખ ચક્ર ગદાધર, અર્થાત કે પ્રકૃતિ મંડળથી ઉપર ભગવાન શ્રી રામ શંખ ચક્ર ગદા ધારણ કરનારા છે. શું લખેલું છે? પ્રકૃતિ મંડળથી ઉપર, એટલે કે દિવ્ય ધામની અંદર, જે દિવ્ય ધામને કોઈ ગોલોક કહે છે, કોઈ વૈકુંઠ કહે છે, કોઈ અક્ષર કહે છે, એ ધામની અંદર ભગવાન શ્રી રામ શંખ ચક્ર ગદા ધારણ કરનારા પરબ્રહ્મ પરમાત્મા રૂપે વિરાજમાન છે. વાલ્મીકી રામાયણ 6:114 વાલ્મીકી ઋષિ લખે છે કે યથા વ્યક્તમેશ મહાયોગી પરમાત્મા સનાતનઃ, અર્થાત કે આ રહસ્ય રૂપથી મહાયોગી પરમાત્મા તથા નિત્ય છે
આ પ્રમાણે કહી મહર્ષિ વાલ્મીકી અહીં ભગવાન શ્રી રામને પરમાત્મા તથા સનાતન શબ્દથી વ્યપદેશ કરે છે. પરમાત્મા એટલે શું? જે આત્માની પણ જે આત્મા હોય ને તેને પરમાત્મા કહેવામાં આવે. અર્થાત કે ભગવાન શ્રી રામ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. વાલ્મીકી રામાયણ 6:116 વાલ્મીકી ઋષિ કહે છે, કર્તા સર્વસ્ય લોકસ્ય શ્રેષ્ઠો જ્ઞાન વેદામ વિભુ. અર્થાત કે શ્રી રામ સંપૂર્ણ વિશ્વને ઉત્પન્ન કરનાર, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને સર્વવ્યાપક છે. સર્વવ્યાપક હોવું એ પરબ્રહ્મ પરમાત્માનું અસાધારણ લક્ષણ છે. અને ભગવાન શ્રી રામ એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. અને બ્રહ્મનું જે અસાધારણ લક્ષણ જે કહેવામાં આવે ને એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવો તે છે. વ્યાસ સૂત્રના પહેલા અધ્યાયના પહેલા અધિકરણના પહેલા સૂત્રમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આ સૂત્રમાં આચાર્ય શ્રેષ્ઠ રામાનુજાચાર્યજી બ્રહ્મ તત્વનું લક્ષણ કરતા કહે છે કે યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી. અર્થાત કે આ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર જે છે અને જીવાત્મા જેની અંદર રહીને જીવિત રહે છે એ કોણ છે? તો એ ભગવાન છે. અને એ ભગવાન અવર નથી, પરંતુ એ રામ છે. કારણ કે અહીં મહર્ષિ વાલ્મીકી ભગવાન શ્રી રામને એવું કહી રહ્યા છે કે રામ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ કરનારા છે. અને આ પ્રમાણે કહી વાલ્મીકી ઋષિએ અહીં ભગવાન શ્રી રામને સર્વોપરી તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. આધ્યાત્મ રામાયણ બાલકાંડ 1:32 મહર્ષિ વાલ્મીકી કહે છે કે રામસ્તુ ભગવાન સ્વયં. અર્થાત કે રામ એ સ્વયં ભગવાન છે. અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરી મહર્ષિ વાલ્મીકીજી એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી રામ કોઈ આવેશ નથી, પરંતુ એ સ્વયં પરમ બ્રહ્મ પરમાત્મા છે. જે પ્રમાણે ભગવાન શ્રી હરિ માટે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય યહ સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું તો એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. સત્સંગી જીવન 1:1 મહર્ષિ સતાનંદ સ્વામી કહે છે. અને સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી ટીકાકાર સુકાનંદ સ્વામી તથા વિહારીલાલજી મહારાજ એવું કહે છે કે ધર્મનંદન એ કોઈ આવેશ અવતાર નથી, એવું સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને અહીં પણ મહર્ષિ વાલ્મીકી ભગવાન શ્રી રામ માટે રામસ્તુ ભગવાન સ્વયં આ પ્રમાણે સ્વયં શબ્દનો પ્રયોગ કરે છે. અથર્વેદીય શ્રી રામોત્તર તાપનીય ઉપનિષદમાં વેદ ભગવાન શ્રી રામની સ્તુતિ કરતા કહે છે કે ઓમ યો વૈ શ્રી રામચંદ્ર સ ભગવાન ये मत्स्य कुर्मा अवतारा भूर्भुवः स्व तस्मै वै नमो नमः. अर्थात के ओम जे शिव प्रसिद्ध श्री रामचंद्र છે તે અવશ્ય ભગવાન છે, તથા જે મત્સ્ય, કચ્છપ આદિક અવતાર અને ભૂ તથા સ્વર્ગાદિક લોક એ તેમના જ સ્વરૂપ છે. તે ભગવાન રામને મારા વારંવાર નમસ્કાર. આ પ્રમાણે અહીં વેદ ભગવાને ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. અને વેદથી મોટું પ્રમાણ કોઈનું જ નથી. અને વેદ ભગવાન જે છે એ ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયના 2જા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન એશ સાક્ષાત બ્રહ્મમયો હરિ.
અર્થાત કે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન શ્રી હરિ જ રામ રૂપે અવતર્યા હતા. અહીં સુખદેવજી મહારાજે સાક્ષાત શબ્દનો પ્રયોગ કરેલો છે અને ભગવાન વેદવ્યાસજીએ સાક્ષાત શબ્દ લખેલો છે. અને સાક્ષાત શબ્દ લખી સુખદેવજી મહારાજ એવું કહી રહ્યા છે કે રામ જે છે એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. નારદ પુરાણમાં શનકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે રામ કૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, અર્થાત કે રામ કૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. આ પ્રમાણે અહીં શનકાદિક ઋષિ રામકૃષ્ણાદિક બધા જ રૂપોને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. હરિચરિત્રામૃત સાગર, જેને કેટલાક લોકો વેદ જેટલો પ્રામાણિક ગણે છે, એ હરિચરિત્રામૃત સાગર 16મા પૂરના 39મા તરંગની 12મી ચોપાઈમાં આધારાનંદ સ્વામી કહે છે, શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી ગણાય છે. આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી ગણાય છે. હરિચરિત્રામૃત સાગર 10:37-25માં આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. આ પ્રમાણે અહીં પણ આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે, રામકૃષ્ણાદિક બધા જ અવતારો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. વધારે તો શું કહેવું, ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે ગધડા મધ્યના 13મા વચનામૃતમાં એવું કહી રહ્યા છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે બધા જ અવતારો છે એ ધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરી એ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એટલે પેલા સાધુ બંધુએ એવું કહ્યું હતું ને કે રામ જે છે એ મહાપુરુષનો અવતાર છે, તો તેણે આ ભગવાન સ્વામિનારાયણના વચનો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. લોયાના 18મા વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ બધા જ અવતારોને પૂર્ણ રૂપે પ્રતિપાદન કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે જ અક્ષરધામના અધિપતિ ભગવાન મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ સ્વરૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિએ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે અક્ષરધામની અંદર બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે એ બધા જ અવતારોનું કારણ છે. રામ છે, કૃષ્ણ છે, મત્સ્ય છે, કૂર્મ છે, વરાહ છે ઇત્યાદિ અનંત અવતારોનું એક કારણ છે. અને એ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આવે છે ત્યારે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ ધરાતલ પર પધારે છે. એ વાત પણ ભગવાન સ્વામિનારાયણે કહી અને એના દ્વારા એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે રામ જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, સાક્ષાત અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી જ એવો પ્રગટ થયા છે અને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા હોવાથી સર્વોપરી તત્વ છે એવું આ ભગવાન સ્વામિનારાયણના વચનથી અને વ્યાસ વાલ્મીકીના વચનથી સિદ્ધ થઈ જાય છે. અને પેલા સાધુ બંધુ જે છે એ તો કંઈક
જુદી જ વાત કરી રહ્યા છે. માટે ભક્તો, એના આ વચન જે છે એ સંપૂર્ણપણે ગલત છે. મને લાગે છે કે એ વ્યક્તિને હજુ શાસ્ત્રોનો એટલો ઊંડો અભ્યાસ નથી અને એને લઈને એવો જેમ તેમ નિવેદન આપે છે. આ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણથી મેં ભગવાન શ્રી રામની પૂર્ણ બ્રહ્મતા, સર્વોપરીતા તથા સર્વ અવતારિતા સિદ્ધ કરી અને સાથે સાથે એ વાતનું પણ ખંડન કર્યું કે રામ જે છે એ કોઈ મહાપુરુષનો અવતાર નથી, પરંતુ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ એણે જેમ ફાવે તેમ નિવેદન આપ્યું. એ તમે બધાએ ઓડિયોની અંદર સાંભળ્યું. એવો ભગવાન શ્રી કૃષ્ણને પણ મહાપુરુષના અવતાર કહે છે, પરંતુ એઓની આ વાત વ્યાસ છે, વાલ્મીકી છે, વેદાદિક છચ્છાસ્ત્ર છે, ભગવાન સ્વામિનારાયણ ઇત્યાદિકના વચનથી સાવ કપોળ કલ્પિત છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જે વચનો શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ, સર્વોપરી તથા સર્વ અવતારી સિદ્ધ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ રણ મેદાનમાં અર્જુનજીને કહે છે કે યસ્માત શરતમતિતો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, એટલા માટે લોકમાં એટલે કે ધર્મશાસ્ત્રોમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની સર્વોપરીતા પોતાના સ્વમુખે કહેલી છે કે હું ક્ષર એવા જીવાત્માઓથી પર છું અને અક્ષર મુક્તોથી પણ ઉત્તમ હોવાથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર મત્તર પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ સર્વોપરી બીજું કાંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ જ નથી. અર્થાત કે મારાથી શ્રેષ્ઠ સર્વોપરી તત્વ આ જગતની અંદર બીજું કોઈ જ નથી. એવું અર્જુનજીને રણ મેદાનમાં ઊભા રહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 75મા શ્લોકમાં દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે યુયમ નૃલોકે બટ ભૂરી ભાગા લોકમ પુનાના મુનયોભિયંતી યેસામ ગૃહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. અર્થાત કે હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે, કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરીને મનુષ્ય રૂપે ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સગળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિઓ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુઓથી તમારી પાસે આવતા રહે છે. એ જ શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ સાંભળી યુધિષ્ઠિર મહારાજ આશ્ચર્ય પામી ગયા. અર્થાત કે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 1મ અધ્યાયના 23મા શ્લોકમાં વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષોત્તઃ પરહ. અર્થાત કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. આ પ્રમાણે અહીં પણ એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા સર્વોપરી તત્વ છે.
શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયના 28મા શ્લોકમાં એતે ચાંશ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે આ બધા ભવ બ્રહ્માદિક મનો ઇત્યાદિક તો ભગવાનના અંશ કલા અવતાર છે, પણ શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરી શ્રીમદ ભાગવતકાર એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 16મા અધ્યાયના પહેલા શ્લોકમાં ઉદ્ધવજી એટલે કે રામાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બોલ્યા, ત્વમ બ્રહ્મ પરમમ સાક્ષાત અનાદ્યનંતમ યાવૃતમ સર્વેષામપી ભાવાનામ પ્રાણસ્થિત્યપ્ય યોદ ભવઃ, અર્થાત કે હે પ્રભુ, તમો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છો, નથી તમારો કોઈ આદિ કે નથી તમારો અંત, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય કરનારા પણ તમો જ છો. એટલે વેદાંતની અંદર બ્રહ્મ તત્વનું જે અસાધારણ લક્ષણ યતોવા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, એ જે લક્ષણ આપેલું છે, એ લક્ષણ શ્રી કૃષ્ણ ભગવાનને જ અહીં ઉદ્ધવજીએ લગાવેલું છે. એનું કારણ એ શ્રી કૃષ્ણ છે, એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. અને એટલે માટે આ લક્ષણ જે છે એ અહીં ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને આપેલું છે. વેદ ભગવાન પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની પરમ તત્વતા પ્રતિપાદન કરતા અથર્વવેદ ગોપાલ તાપનીય ઉપનિષદ પ્રથમ મંત્રમાં કહે છે, કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, અર્થાત કે શ્રી કૃષ્ણ જ પરમ દૈવત એટલે કે પરમ તત્વ છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 39મા વચનામૃતમાં કહે છે કે દસમ સ્કંદનું તો તે રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ, સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરમ બ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે, તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. અને એ વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સર્વોપરી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરીતા પ્રતિપાદન કરેલી છે. ગધડા અંત્યના 28મા વચનામૃતમાં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકનું પ્રમાણ આપતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, અર્થાત કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુરદ છો. અહીં શ્રી કૃષ્ણ ભગવાન માટે ભગવાન સ્વામિનારાયણે અને ભગવાન વેદવ્યાસજીએ પૂર્ણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે. તથા ગધડા મધ્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ માટે સર્વોપરી શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે પેલા સાધુ બંધુ એમ કહેતા હતા કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ મહાપુરુષનો અવતાર છે અને વચનામૃતની એ પ્રધાનતા માનતા હતા. તો આ વચનામૃતની અંદર જ આ વાત લખેલી છે, વાંચો જઈને. જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી તત્વ તથા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. વધારે તો શું કેવું, હરિચરિત્રામૃત સાગર, જેને કેટલાક લોકો વેદ તુલ્ય પ્રામાણિક ગણે છે, એ હરિચરિત્રામૃત સાગરના 16મા પૂરના 39મા તરંગની 12મી ચોપાઈમાં શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે એવું આધારાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. તો આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો પરથી તથા વેદાદિક શાસ્ત્રો પરથી એવું પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. આ ઉપરાંત એવો પૂર્ણ બ્રહ્મ છે. તે જ પ્રમાણે
શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પણ પ્રતિપાદન કરેલા છે. જેમ કે મહાભારતના ભીષ્મ પર્વમાં અધ્યાય 67 શ્લોક 17માં ગંગાપુત્ર ભીષ્મ દુર્યોધનને કહે છે કે વરાહશ્ચૈવ સિંહશ્ચ ત્રિવિક્રમ ગતિ પ્રભુ એસ માતા પિતા ચૈવ સર્વેષાં પ્રાણીનામ હરિઃ. અર્થાત કે હે દુર્યોધન, તે જ ભગવાન શ્રી કૃષ્ણ સમય સમય પર વરાહ, નૃસિંહ અને વામનના રૂપમાં પ્રગટ થાય છે. આ શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પિતા અને માતા છે. અને આ જ વાત મહાભારતના વન પર્વ અધ્યાય 272 શ્લોક 49 થી 74 ની અંદર પણ કહેવાયેલી છે. મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 47માં ભીષ્મ સ્તવરાજની અંદર પણ આ વાત કહેવાયેલી છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 17 થી 23મા શ્લોકમાં અક્રૂરજીએ પણ આ જ વાત કહીને એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવર નથી, પરંતુ સર્વ અવતારના અવતારી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોક 108માં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ, આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારિતા પ્રતિપાદન કરે છે. વચનામૃતના ઉપોદઘાટમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી લખે છે એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. અને વાસુદેવ આદિક જે ચતુર્વ્યુહ તથા કેશવ આદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર એ સર્વના ધરનારા છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 64મા વચનામૃતમાં કહે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વ ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિક જે ભગવાનના અવતાર છે તે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. અહીં જકારનો પ્રયોગ કરીને ભગવાન સ્વામિનારાયણે ભાર મૂકેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ અવતારી જ છે. ગદડા મધ્યના 31મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત તે પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, અને તે અવતારો તો સર્વ વાસુદેવ ભગવાનના જ છે ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. વડતાલના બીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે, તથા તે જ ભગવાન પૂજવા, ભજવા તથા ધ્યાન કરવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામ કૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. પંચાળાના બીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને તે સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારોનું ગ્રહણ કરે છે. તે ધ્યાન કરવા યોગ્ય છે. પંચાળાના 6ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી. પેલા મહાત્મા વચનામૃતની વાત કરતા હતા ને, તો આ વચનામૃતની અંદર જુઓ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી તરીકે ભગવાન સ્વામિનારાયણે પ્રતિપાદન કરેલા છે. જેનું તમે ભજન કરો છો ને એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. અને બીજી બાજુ તમે શાસ્ત્ર જ્ઞાન શૂન્ય એવું કહો છો કે શ્રી કૃષ્ણ ભગવાન એ મહાપુરુષનો અવતાર છે. તો આ બધા વચન જે બોલનારા છે એ બોલનારા ભગવાન સ્વામિનારાયણ તમારી દ્રષ્ટિએ ખોટા અને એક તમે જ સત્ય છો, બીજા બધા ખોટા. ભગવાન સ્વામિનારાયણે જે વચનો કહેલા છે તે અનુસાર તો શ્રી કૃષ્ણ ભગવાન સર્વ અવતારના અવતારી, સર્વોપરી તત્વ અને પૂર્ણ બ્રહ્મ સિદ્ધ થઈ જાય છે.
એટલે પોતાની વૈખરી વાણીની અંદર જલ્પન કરવાનું બંધ કરો. શાસ્ત્રોમાં સમજ નથી પડતી, શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ નથી ને, તો શાંતિથી બેસી રહેવું, બકબક ન કરો. કારણ કે બકરીની જેમ બકબક બકબક કરવાથી જગમાં આપણી ફજેથી થાય છે. વળી તમે એવું બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાને તો પુત્રની પ્રાપ્તિને અર્થે ભગવાન શંકરની તપસ્યા કરી, કારણ કે એમને દીકરા ન હતા. હવે તમે જે આ વાત કરેલી છે એને માટે કોઈ આધારભૂત ગ્રંથ છે? હું તમને પ્રમાણ આપું છું કે ભગવાન સ્વામિનારાયણ ગંધમાદન પર્વત પર જઈને તપસ્યા શા માટે કરતા હતા? તમે જે એમ બોલ્યા મલ્લિકા અર્જુન પર્વત પર જઈને તપસ્યા કરી હતી, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. મહાભારતની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગંધમાદન પર્વત પર જઈને મહાદેવની તપસ્યા કરી હતી. જેમ કે અનુશાસન પર્વ અધ્યાય 14 કથા આવે છે કે જ્યારે રૂકમણી દેવીના ગર્ભ થકી પ્રદ્યુમ્ન આદિક શ્રેષ્ઠ પુત્રને પ્રગટ થતા જોઈ જાંબુવતી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એને કહે છે કે સ્વામી, મારા ગર્ભ થકી પણ ઉત્તમ સંતાન પ્રગટ થાય એ માટે આ ઉપાય કરો. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીનું ચિંતન કરે છે અને ગરુડજી ત્યાં આવે છે અને એની પીઠ ઉપર બેસીને ભગવાન શ્રી કૃષ્ણ હિમાલય અર્થાત કે ગંધમાદન પર્વત પર જાય છે અને 12 વર્ષ પર્યંત એવો ભગવાન શંકરની આરાધના કરે છે. આરાધનાને અંતે ભગવાન શંકર અને દેવી પાર્વતી પ્રગટ થાય છે અને એના ઘરે સાક્ષાત કાર્તિક સ્વામી જ સાંબ રૂપે પ્રગટ થશે એવું વરદાન આપીને અંતર્ધાન થઈ જાય છે. આ પ્રમાણે જાંબુવતીના આગ્રહથી ભગવાન શ્રી કૃષ્ણ ગંધમાદન પર્વત પર જઈને તપસ્યા કરે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવજીની આરાધના કેમ કરી? ભગવાન શ્રી કૃષ્ણ તો સર્વોપરી તત્વ છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે. તો ભગવાન શંકરની તપસ્યા ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે કરી? તો એ સંબંધમાં પણ વરાહ પુરાણ રુદ્ર ગીતામાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે ભગવાન શંકરે દીર્ઘકાલ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી. આરાધનાના અંતે ભગવાન શંકરને વરદાન આપવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ એની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે ભગવાન શંકર વરદાન માંગતા કહે છે, એવ મુક્ત પુનર્વાક્યમ ઉવાચો માં પતેર્મૃદા અન્યમ દેહી વરમ દેવ પ્રસિદ્ધમ સર્વજંતુષુ મૂર્તો ભૂત્વા ભવાનેવ મામારાધાય કેશવ મામ બહવશ્ય ચક્રેવેશ વરમ મત્તો ગૃહાણ ચ યેનાહમ સર્વદેવાનાં પૂજ્યાત પૂજ્ય તરો ભવે. શ્રી વિષ્ણુર્વાચ દેવ કાર્ય અવતારેષુ માનુસ્વતમ ઉપાગતઃ ત્વમેવારાધયિષ્યામિ त्वम च मे वरदो भव. अर्थात कि इस प्रकार से कहे जाने के बाद उमापति ने पुनः प्रसन्नता से कहा कि हे देव, सभी प्राणियों में प्रसिद्ध अन्य वर भी मुझे प्रदान करे. हे केशव, आप मूर्त रूप धारण कर मेरी उपासना करे, मुझे वहन करे तथा मुझसे वर ग्रहण करे, जिससे मैं समस्त देवों में पूज्य से भी अधिक पूज्य हो जाऊं. विष्णु ने कहा कि देवों के कार्य हेतु होने वाले अपने अवतारों में मनुष्य बनकर मैं आपकी ही उपासना किया करूंगा. हे देव उमापति, आपने जो यह कहा कि वहन करो, तो मैं आप देव को मेघ बनकर सैकड़ों वर्ष तक वहन कर सकूंगा. અહીં ભગવાન શંકર ભગવાન વિષ્ણુની પાસે વરદાન માંગે છે કે પ્રભુ, આપ બધા પ્રાણીઓમાં પ્રસિદ્ધ એવો અન્ય વર પણ મને પ્રદાન કરો. આપ જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારો ત્યારે આપ મારી આરાધના કરજો અને એને લઈને બધા જ દેવોમાં હું પૂજ્યપણે રહું.
ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન મહાદેવને વરદાન આપતા કહે છે કે જ્યારે જ્યારે હું મનુષ્ય અવતાર ધારણ કરીશ ત્યારે તમારી આરાધના કરીશ અને આરાધના કરી તમારી પાસે હું વરદાન માંગીશ. આ પ્રમાણે વરાહ પુરાણની અંદર 72મા અધ્યાયમાં અને પાઠ ભેદથી 73મા અધ્યાયમાં શ્લોક 42 થી લઈને 44મા શ્લોકમાં આ વાત લખેલી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, નરનારાયણ દેવ, પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિએ ઘણી વખત ભગવાન શંકરની આરાધના કરેલી છે. ભગવાન શ્રી રામે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી. નરનારાયણ દેવે કેદારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી. આ પ્રસંગ શિવ પુરાણની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્વે જે ભગવાન શંકરને વરદાન આપેલું હતું એ વરદાનની લાજ રાખવાને અર્થે પોતાના ઘરે શ્રેષ્ઠ પુત્રનું પ્રાગટ્ય થાય એટલે ભગવાન શંકરની આરાધના એમણે પણ કરી અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પણ કુંડલેશ્વર મહાદેવ પધરાવ્યા. જૂનાગઢમાં વિશ્વનાથ મહાદેવની સ્થાપના કરી, અર્થાત કે જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવની પણ એમણે સ્થાપના કરી. અને ધોલેરાની અંદર પણ તેઓએ શિવલિંગની સ્થાપના કરી અને કેટલીય વખત પોતાના અવતાર કાળ દરમિયાન એઓએ મહાદેવજીનું પૂજન કરેલું હતું. એનું કારણ આ છે કે વરાહ પુરાણની અંદર ભગવાન શંકરને શ્રીમદ નારાયણ ભગવાને વરદાન આપેલું છે કે જ્યારે જ્યારે હું અવતાર ધારણ કરીશ ત્યારે તમારો મહિમા જળવાઈ રહે એટલે માટે હું તમારી આરાધના કરીશ. એનું કારણ આ છે ને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા માટે ગયા હતા. હવે આ વાતથી પેલા સાધુ બનતુ જેને હાલતી ચાલતી લાઇબ્રેરી કહેવામાં આવે છે એનાથી અંજાન છે. એને આ વાતની ખબર નથી એટલે જેમ જેમ ઠોકા ઠોક કર્યા કરે. અરે ભાઈ, શાસ્ત્રોમાં જરા ડોક્યું કરો અને ડોક્યું કરીને જુઓ કે ત્યાં કયા વચનો લખેલા છે. એટલે એઓએ જે પણ કંઈક નિવેદન આપેલું છે એ સંપૂર્ણ રીતે શાસ્ત્રથી વિરુદ્ધ છે અને હું એનો પૂર્ણ રૂપે વિરોધ કરું છું. હું એના આ નિવેદનને સ્પષ્ટ શબ્દોની અંદર વખોડી નાખું છું. માટે શ્રોતાગણો, એવા સાધુ બંધુના વચનો પર ક્યારેય પણ વિશ્વાસ રાખતા નહીં. રામ અને કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, સર્વોપરી તત્વ છે, સર્વ અવતારના અવતારી છે અને એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. અને એટલે જ માટે સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ, પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી મંગલાચરણની અંદર કહે છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.